પ્રાથમિક સુવિધાઓના અભાવે असंतोष 6 नगरोना रहीशो पाणी गटरनी समस्याथी परेशान। शहेरना वोर्ड नंबर 16 में आवेला शक्तिनगर, शांतिनगर 1, शांतिनगर 2, हीराबानगर, पंचमुखी नगर और विश्वकर्मा नगर सहित कुल 6 नगरोना रहीशो छेल्ला 8 થી 9 महीनानी प्राथमिक सुविधाना अभावे भारे हालाकी भोगवी रह्या छे। आ विस्तारोमां पाणीनुं शुद्ध पाणी, पीवानुं शुद्ध पाणी, ड्रेनेज અને બિસ્માર રસ્તાઓની વિકટ સમસ્યા ઊભી થઈ છે। પાણી ન મળવાના કારણે સ્થાનિક મહિલાઓએ માટલા અને પીપળા લઈને દૂર દૂર સુધી ભટકવું પડે છે। સ્થાનિક સામાજિક કાર્યકર રીતુબેન ગોસાઈ અને મહિલાઓએ તંત્ર સામે ઉગ્ર આક્રોશ ઠાલવતા જણાવ્યું કે અમે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિયમિત વેરો ભરીએ છીએ, છતાં અમને પાયાની સુવિધાઓની વંચિત રાખવામાં આવ્યા છે। અધિકારીઓ અને કમિશનર સુધી રજૂઆતો કરવા છતાં આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। સ્થાનિકોએ વહીવટી તંત્ર પાસે તાકીદે પીવાનું પાણી પૂરું પાડવા અને ગટર રસ્તાઓનું સમારકામ કરવાની ઉગ્ર માંગ કરી છે। આ વિસ્તાર છે શક્તિનગર, શાંતિનગર 1, શાંતિનગર 2, હીરાબાનગર, પંચમુખી નગર, વિશ્વકર્મા નગર, ટોટલ 6 નગરોનો સમાવેશ આ વિસ્તારમાં ગોળ ફરતે છે। એ 6 વિસ્તારમાં સમસ્યા છે, ગટરની, પાણીની, રોડની, રસ્તાની, દરેક વસ્તુની સમસ્યા અહીંયા ઊભી છે। અને હું વિસ્તારની નાગરિક છું અને સામાજિક કાર્યકર્તા હોવા માટે આ લોકો મને એ રીતે હેરાન કરે છે પબ્લિક અહીંયાની કે રીતુબેન તમે સામાજિક કાર્યકર્તા છો તો તમે અમારા માટે શું કરી રહ્યા છો? અમે તમારા માટે જ્યાં ત્યાં આવીને ઊભા રહ્યા, જેનામાં રેલીમાં હોય કે કોઈ હડતાલ હોય કે કંઈમાં પણ હોય, રીતુબેન તમે જ્યાં બોલાવો ત્યાં આવીએ છીએ। હવે આજે તમારા મામતે તકલીફ છે તો તમારે અમારા જોડે ઊભું રહેવું પડશે ને અમારે આ સમસ્યાનો નિકાલ કરી આપવો પડશે। કેટલા ટાઈમથી આ સમસ્યા છે? 8 થી 9 મહિનાથી આ સમસ્યા કન્ટિન્યુઅસ હેરાનગતિ, એટલે કે પાણી લઈને આ માટલા પછી આ પીપળા આ લઈને લોકો ગાડી પર બેસીને લાવે છે પાણી। કોર્પોરેટર બધાને રજૂઆત કરી, ઇન્ડિવિજ્યુઅલ અમે બધાને કીધું પણ છે, પણ અમે કોઈ કોર્પોરેટરને કે કોઈનો અમે દોષ કરતા નથી, કારણ કે અમે વેરો ટેક્સ ભરીએ છીએ સરકારને। અમારો વેરો ટેક્સ લે છે વોર્ડ ઓફિસર, અમે ભરીએ છીએ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં, બરાબર? તો એમનો હક પહેલો અમારે છે, એમને પાણી અમારે પૂરું કરવું છે। જ્યારે અમે જઈએ છીએ, ભથ્થુભાઈ ફોન કરે છે, બરાબર છે, પાણી પુરવઠા કમિશનરને કે આ વિસ્તારમાં પાણીની સમસ્યા છે દૂર કરો, તે છતાં પણ આ પાણીની સમસ્યા દૂર થતી કેમ નથી? શું પ્રોબ્લેમ છે? કોની નડતર છે? કોની અટકાયત? કોની? હા, હું રીતુબેન ગોસાઈ, વોર્ડ નંબર 16। 9 મહિનાથી આ સમસ્યા છે અમારા અહીંયા શાંતિનગરના અંદર, શક્તિનગરના અંદર અને મહાનગરના અંદર। કેમ કે અમે લોકો એટલા હેરાન થઈ ગયા છે ને કે એની કોઈ હદ નથી સાહેબ। કેમ કે આવી રીતના તો આવું કઈ લાગીને આવી રીતના ચાલશે? અને વોટ લેવા માટે તો વહેલા દોડીને હાથ જોડીને આવે છે, અને હવે આ પાણીની સમસ્યા માટે કોઈ આપણે જોવા માટે આવતું નથી। અમે લોકો બહુ જ હેરાન થઈ ગયા છે। એટલે હવે તમે લોકો એક કામ કરો કે હવે વહેલેથી વહેલી અમને લોકોને પાણી આપો, નહીં તો એકાદ જણની લાશ અહીંથી નીકળી જશે શાંતિનગરમાંથી। કેમ કે એટલા ત્રાસી ગયા છે પાણીથી અમે લોકો, કેમ કે પાણી જ નહીં આજે 6, 7, 8 મહિનાથી, અને આજે કેટલા દિવસથી પાણી જ નથી આવતું, એક ટીપું પાણી નથી આવતું। અને જો પાણી બી આવે છે તો એટલું ગંદુ પાણી આવે છે ને કે જાણે પેલું સંડાસનું પાણી આવે છે એવું પાણી આવે છે સાહેબ। એટલે અમે લોકો છે ને કંટાળી ગયા છે, બરાબર? અંશાબેન દવે।